નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 6 ગણિત પ્રકરણ 10 માપનમાં આપણે કરી રહ્યા છીએ સ્વાધ્યાય 10.1, જેમાં ભાગ 3 ની અંદર આપણે પહેલો દાખલો કરી ચૂક્યા છીએ. ચલો ત્યાર પછીનો દાખલો કરીએ. બીજા દાખલામાં આપણને પૂછ્યું છે કે 40 સેન્ટીમીટર લંબાઈ અને 10 સેન્ટીમીટર બાજુ ધરાવતો એક લંબચોરસ ડબ્બાનું ઢાંકણ ચારે બાજુથી ડબ્બા સાથે ટેપ વડે બંધ કરેલ છે. તો જરૂરી ટેપની લંબાઈ કેટલી થશે? હવે લંબચોરસની સામસામેની બાજુઓ એક સરખી હોય છે, તેથી તેની પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે કે પરિમિતિ બરાબર 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ થાય છે. હવે આ સૂત્રની અંદર બધી કિંમતો મૂકીએ તો 2 ગુણ્યા 40 સેન્ટીમીટર વત્તા 10 સેન્ટીમીટર. હવે 40 સેન્ટીમીટર વત્તા 10 સેન્ટીમીટર બરાબર 50 સેન્ટીમીટર થશે, એટલે 2 ગુણ્યા 50 સેન્ટીમીટર લખી દેવાનું. ત્યાર પછી બંનેનો ગુણાકાર કરીએ તો આપણને મળશે 100 સેન્ટીમીટર, એટલે કે જરૂરી પટ્ટીની લંબાઈ થશે 100 સેન્ટીમીટર. ત્યાર પછીનો દાખલો જોઈએ તો એક ટેબલની ઉપરની સપાટીની લંબાઈના માપ 2 મીટર 25 સેન્ટીમીટર છે અને તેની પહોળાઈ 1 મીટર 50 સેન્ટીમીટર છે. હવે આની પરિમિતિ કેટલી થાય તે આપણને પૂછ્યું છે. તો આ આકાર પણ એક લંબચોરસ છે. સૌ પ્રથમ આપણે બધા માપને સેન્ટીમીટરમાં ફેરવી દઈશું. આપણે જાણીએ છીએ કે 1 મીટર બરાબર 100 સેન્ટીમીટર થાય છે. તો અહીં 2 મીટર આપ્યા છે, તો 2 મીટરના થઈ જશે 200 સેન્ટીમીટર વત્તા 25 સેન્ટીમીટર, એટલે કે લંબાઈ થશે 225 સેન્ટીમીટર. ત્યાર પછી પહોળાઈની અંદર 1 મીટર આપેલું છે, તો તે થશે 100 સેન્ટીમીટર વત્તા 50 સેન્ટીમીટર. બંનેનો સરવાળો કરવાથી આપણને પહોળાઈ મળશે 150 સેન્ટીમીટર. હવે આ બધી કિંમતો આપણે સૂત્રની અંદર મૂકી દઈએ તો 2 ગુણ્યા 225 સેન્ટીમીટર વત્તા 150 સેન્ટીમીટર. અને તમે બીજી રીતે પણ કરી શકો છો. 2 મીટર 25 સેન્ટીમીટર એટલે થશે 2.25 મીટર વત્તા 1 મીટર 50 સેન્ટીમીટર એટલે થશે 1.50 મીટર. બંનેનો સરવાળો કરીશું તો આપણને મળશે 3.75 મીટર. તો અહીં સેન્ટીમીટરમાં ફેરવેલું છે, એટલે આપણને મળે છે 375 સેન્ટીમીટર. તો હવે 2 ગુણ્યા 375 સેન્ટીમીટર કરીશું તો આપણને મળશે 750 સેન્ટીમીટર, અથવા તમે એમ પણ કહી શકો કે 7 મીટર 50 સેન્ટીમીટર બરાબર. તો આનો જવાબ આપણને મળે છે. ત્યાર પછીનો પ્રશ્ન જોઈએ તો 32 સેન્ટીમીટર લંબાઈ અને 21 સેન્ટીમીટર પહોળાઈ ધરાવતા એક ફોટોગ્રાફની ફ્રેમ બનાવવા માટે કેટલી લંબાઈની લાકડાની પટ્ટી જોઈશે? તો અહીં પણ લંબચોરસ આકાર આપેલો છે કે જેની લંબાઈ 32 સેન્ટીમીટર છે અને પહોળાઈ 21 સેન્ટીમીટર છે. હવે લંબચોરસની પરિમિતિનું સૂત્ર આપણને ખબર છે કે 2 ગુણ્યા લંબાઈ વત્તા પહોળાઈ. તો આ સૂત્રની અંદર બધી કિંમતો મૂકીને મારી સાથે તમે પણ દાખલો ગણી જુઓ તો આપણને મળશે 2 ગુણ્યા 32 સેન્ટીમીટર વત્તા 21 સેન્ટીમીટર. તો 2 ગુણ્યા 53 સેન્ટીમીટર મળે છે. જ્યારે ગુણાકાર કરીશું તો આપણને મળશે 106 સેન્ટીમીટર. તો જરૂરી લાકડાની પટ્ટીની લંબાઈ થશે 106 સેન્ટીમીટર. ત્યાર પછીનો દાખલો જોઈએ તો લંબચોરસ આકારના જમીનના ટુકડાની લંબાઈ 0.7 કિલોમીટર અને પહોળાઈ 0.5 કિલોમીટર છે. તેને ચારે તરફથી તારની 4 હાર વડે બંધ કરવા માટે કેટલી લંબાઈનો તાર જોઈશે? તો અહીં કુલ 4 હાર વડે બંધ બાંધવાનો છે. તો સર્વપ્રથમ આપણે એક હારમાં કેટલી લંબાઈનો તાર જોઈશે તે ગોતીએ. તો તેના માટે આપણે પરિમિતિ શોધવી પડશે. તો પરિમિતિના સૂત્રની અંદર બધી કિંમતો મૂકી દઈએ તો 2 ગુણ્યા 0.7 કિલોમીટર વત્તા 0.5 કિલોમીટર બરાબર 2 ગુણ્યા 1.2 કિલોમીટર. હવે બંનેનો ગુણાકાર કરીશું તો આપણને મળશે 2.4 કિલોમીટર. આ આપણને જે તારની લંબાઈ મળે છે તેના વડે આપણે એક હાર વડે બંધ બાંધી શકીશું, પરંતુ અહીં આપણને 4 હાર બાંધવાનું કીધું છે. તો 4 હાર વડે બંધ કરવા માટે જોઈતી તારની લંબાઈ બરાબર 4 ગુણ્યા 2.4 કિલોમીટર, એટલે કે તેને 4 વડે ગુણી દઈશું તો આપણને મળશે 9.6 કિલોમીટર. એટલે કે 4 હાર વડે બંધ કરવા માટે આપણને 9.6 કિલોમીટર લંબાઈનો તાર જોઈશે. ત્યાર પછીનો પ્રશ્ન પૂછ્યો છે નીચેના દરેક આકારની પરિમિતિ શોધો, જેમાં આપણને અલગ અલગ માપના ત્રિકોણ આપેલા છે. તો સર્વપ્રથમ આપણને અહીં 3 સેન્ટીમીટર 4 સેન્ટીમીટર અને 5 સેન્ટીમીટર લંબાઈનો વિષમ બાજુ ત્રિકોણ આપેલો છે. તો અહીં આકૃતિ જોવો એટલે સમજાઈ જશે કે જે ત્રિકોણની અંદર અલગ અલગ બાજુઓ ધરાવતો ત્રિકોણ બનાવેલો છે. તો અહીં આપણે પરિમિતિ શોધવા માટે બધી બાજુઓના સરવાળા કરી દઈશું. તો અહીં જ્યારે આપણે કિંમત મૂકીશું કે 3 સેન્ટીમીટર વત્તા 4 સેન્ટીમીટર વત્તા 5 સેન્ટીમીટર બરાબર કુલ આપણને પરિમિતિ મળશે 12 સેન્ટીમીટર. સમજાઈ ગયું ને બાળ મિત્રો? ત્યાર પછી જોઈએ બીની અંદર આપણને પૂછેલું છે 9 સેન્ટીમીટર લંબાઈની બાજુવાળો સમબાજુ ત્રિકોણની પરિમિતિ શોધો.
અહીં સમબાજુ એટલે કે ત્રણેય બાજુઓ જેની સરખી હોય તેવા ત્રિકોણની પરિમિતિ શોધવાની છે. હવે ત્રણેય બાજુ સરખી હોય તેને આપણે નિયમિત આકાર ધરાવતો ત્રિકોણ કહીશું. તો તેનું સૂત્ર તો આપણને ખબર છે કે 3 ગુણ્યા 1 બાજુની લંબાઈ. તો હવે આની અંદર આપણે કિંમતો મૂકી દઈએ તો 3 ગુણ્યા 9 સેન્ટીમીટર બરાબર 27 સેન્ટીમીટર પરિમિતિ આપણને મળી જશે. ત્યાર પછીનો દાખલો જોઈએ, જેમાં આપણને સમદ્વિબાજુ ત્રિકોણ કે જેની બે બાજુઓ સમાન હોય છે જે 8 સેન્ટીમીટર આપેલી છે. આવો સમદ્વિબાજુ ત્રિકોણ જોઈ લઈએ. તો આકૃતિની અંદર જોશો તો બે બાજુઓ 8 સેન્ટીમીટરની છે અને ત્રીજી બાજુ 6 સેન્ટીમીટરની છે. હવે પરિમિતિ શોધવા માટે આપણને ખબર છે કે ત્રણેય બાજુઓનો સરવાળો કરવાનો છે. તો હવે સરવાળો કરી જોઈએ કે 8 સેન્ટીમીટર વત્તા 8 સેન્ટીમીટર વત્તા 6 સેન્ટીમીટર આપણને મળશે 22 સેન્ટીમીટર, જે આ સમદ્વિબાજુ ત્રિકોણની પરિમિતિ થઈ જશે. તો અહીં સુધીના દાખલાઓ બાળમિત્રો તમને ખૂબ જ સરસ રીતે સમજાઈ ગયા હશે. ત્યાર પછીના દાખલાઓ માટે મળીએ ભાગ 5માં. થેન્ક યુ.